અમદાવાદમાં સીટીએમની હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ આવેલ મહિલાની ડિલિવરી બાદ મોતનો આરોપ. સુહાના નામના દર્દીનું ડિલિવરી બાદ મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન ઉપર આરોપ લગાવ્યા. જો કે રજની હોસ્પિટલના તબીબોએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી. એમનું કહેવું છે કે મહિલાને છેલ્લા 5 દિવસથી બાળક ફળતું ન હોવાની ફરિયાદ હતી, પણ ડિલિવરી બાદ તબિયત સ્વસ્થ હોવાનો તબીબોનો દાવો છે. ગર્ભાશયના મુખમાં લોહી જામી ગયેલું અલ્ટ્રાવાયોલેટ રિપોર્ટમાં સામે આવ્યું હતું. ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત થયું. પરિવારે આરોપ લગાવ્યો છે ડોક્ટર્સની સામે, પરંતુ ડોક્ટર્સનું રિપોર્ટમાં કહેવું છે કે ગર્ભાશયની પાસે લોહી જામી ગયેલું હતું અને એ બાબત રિપોર્ટમાં પણ સ્પષ્ટ થઈ હતી. પ્રસૂતિ સમયે મહિલાની તબિયત સારી હોવાનો ડોક્ટરે દાવો પણ કર્યો છે અને ગર્ભાશયની થેલી કાઢવા માટે દર્દીના સગાઓ તૈયાર નહોતા એવું ડોક્ટરનું કહેવું છે કે જ્યારે આસપાસ લોહી જામી ગયેલું હતું અને છતાંય જ્યારે ગર્ભાશયની થેલી કાઢવાની વાત આવી ત્યારે મહિલાના પરિવારજનો તૈયાર નહોતા અને પરિણામે આ પ્રકારની ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝાકીર નામનો શખ્સ હોસ્પિટલમાં ધમકી આપી ગયો હોવાનો પણ તબીબે આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં એક કર્મચારીના મોઢા ઉપર કેરોસીન નાખ્યું હોવાનું તબીબનું કહેવું છે. એ બેબી જ હતી, માટે એમની ગર્ભાશયની કોથળી કાઢવા માટેની તૈયાર નહોતી. ઓછામાં ઓછા લગભગ 5 મેલ અને લગભગ 10 ફિમેલ એ વખતે એમના રિલેટિવ તરીકે હાજર હતા. જો ગર્ભાશયની કોથળી કાઢવાની પરમિશન ન મળે તો પછી મારી પાસે ઓપ્શન શું? બ્લીડિંગ સાથે પેશન્ટને અહીંયા મરવા દેવું? એટલે મેં એમને ઓપ્શન આપ્યો કે તો પછી તમને યોગ્ય લાગતી હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી શકો. મીનવાઇલ એમના બ્લડ મંગાવી દીધેલા કે જેથી એક બ્લડ તો પૂરેપૂરું અપાઈ ગયું, બીજું બ્લડ ચાલુ હતું ત્યારે એમના સારી કન્ડિશનમાં પલ્સ, બ્લડ પ્રેશર, યુરિન આઉટપુટ આ બધા સાથે પેશન્ટની સાથે વાત કરાવીને રિલેટિવને અને 108માં જ્યાં આગળ એમ્બ્યુલન્સમાં બધી ફેસિલિટી હોય છે એની અંદર જ એમને શિફ્ટ કરવા માટે મોકલ્યા. ચોઈસ એમની પાસે હતી કે એલજી લઈ જવા કે એસવીપી લઈ જવા. પ્રોબેબલી દે મસ્ટ હેવ ઓપ્ટેડ કે ભાઈ અમારે એસવીપીમાં લઈ જવા છે ને એસવીપીમાં લઈ ગયા. બાકીનું ત્યાં શું બન્યું છે એની જાણકારી મને તો કેવી રીતે હોય? અને ત્યાં આગળ મોકલતી વખતે મેં ત્યાંના બંને હોસ્પિટલના ડૉક્ટરને ઇન્ફોર્મ કર્યું હતું કે આ રીતે પેશન્ટ આવી રહ્યું છે, મોટે ભાગે મારી દૃષ્ટિએ એને હિસ્ટેક્ટમીની જરૂર પડશે, પ્લીઝ બી પ્રિપેર્ડ ફોર ઇટ. આજે 7:45 વાગે લગભગ 7:50ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ, એનો ભાઈ છે, જેણે પોતે મારા મોઢા પરથી હું ભાઈ છું એનો, હું મારી કાઢી છે, એ કેરોસીન લઈને અંદર આવ્યો છે. બધે કેરોસીન છાંટ્યું છે. રિસેપ્શન પર જે બહેન બેસે છે અંકિતાબેન, એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે. તમે એ વિચારો કે એક બહેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમે અને જે સિક્યોરિટીવાળા હતા રોક્યો અને આ બધું એમની સાજિશ હશે. એ વિધિન 5 મિનિટ્સમાં એને એના 50 માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે.